જય શ્રી કૃષ્ણ. ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે હરિયાળી ત્રીજ વ્રત વિશે જાણીશું. તે વ્રતમાં શું કરવું, શું ન કરવું અને ખાસ જોડાયેલી વાત વિશે જાણીશું. તે પહેલાં સૌપ્રથમ વખત જો આ ચેનલમાં આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. 7 ઓગસ્ટ અને બુધવારના રોજ શ્રાવણ શુદ્ધ ત્રીજ છે. આ દિવસે હરિયાળી ત્રીજ વ્રત રાખવામાં આવે છે. દેવીની તૃતીયા તિથિને સ્વામીને માનવામાં આવે છે. આ કારણોસર ત્રીજ પર દેવી પાર્વતીની વિશેષ પૂજા અને ઉપવાસ કરવાની પણ પરંપરા છે. ત્રીજ પર સૌભાગ્યની વસ્તુઓ જેવી કે લાલ ચૂંદડી, લાલ બંગડીઓ, લાલ ફૂલ, કુમકુમ, સિંદૂર વગેરે દેવી પાર્વતીને અર્પણ કરવા જોઈએ. હરિયાળી ત્રીજ પર દેવી પાર્વતીની પૂજા કરવી જોઈએ અને ખાસ કરીને પૂજામાં મોસમી ફળો ચઢાવવું જોઈએ. એવી દંતકથા છે કે માતા પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે મેળવવા માટે શ્રાવણ મહિનાથી કઠોર તપસ્યા શરૂ કરી હતી. દેવીની તપસ્યાથી પ્રસન્ન થઈને હરિયાળી ત્રીજના દિવસે ભગવાન શિવ પ્રગટ થયા હતા અને તેમને ઈચ્છિત વરદાન પણ આપ્યું હતું. આ તિથિએ ભગવાન શિવે દેવીને પત્ની તરીકે અપનાવવાનું વરદાન પણ આપ્યું હતું. એવું માનવામાં આવે છે કે જે મહિલાઓ હરિયાળી ત્રીજનું વ્રત પૂર્ણ વિધિ સાથે કરે છે તેમના ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય પણ આવે છે. તો પરિણીત મહિલાઓ અને અપરિણીત છોકરીઓ માટે આ મહાવ્રત સમાન છે. છોકરીઓ પોતાનો ઈચ્છિત વર મેળવવાની આશા સાથે આ વ્રત રાખે છે. આ દિવસે ભગવાન ગણેશ, શિવ અને દેવી પાર્વતીની વિશેષ પૂજા, ષોડ શણગાર કરીને કરવી જોઈએ. આ વ્રત કરનાર મહિલાઓએ દિવસભર નિર્જળા રહેવું પડે છે. એટલે કે મહિલાઓ દિવસભર પાણી પણ પીતી નથી અને આખો દિવસ પૂજા અને મંત્રોના જાપ કરવામાં આવે છે. અને બીજા દિવસે એટલે કે ચતુર્થી તિથિના દિવસે સવારે સ્નાન કરીને ફરી શિવ પાર્વતીની પૂજા કરવામાં આવે છે અને પછી આ વ્રત પૂર્ણ પણ થાય છે. ચાલો જાણીએ કે ત્રીજ વ્રત સાથે જોડાયેલી ખાસ વાતો. તો ત્રીજનું વ્રત કરતી મહિલાઓ માટીમાંથી શિવ અને પાર્વતીની મૂર્તિઓ બનાવે છે અને તેમની પૂજા કરે છે. આ ત્રીજ પર સાર્વજનિક સ્થળોએ પણ વૃક્ષારોપણ કરવા જોઈએ અને છોડની જાળવણી કરવાનો સંકલ્પ પણ લેવો જોઈએ. લગ્નની વસ્તુઓ જરૂરિયાતમંદ મહિલાઓને દાન કરવી જોઈએ અને ગૌશાળામાં ગાયોની સંભાળ માટે પૈસાનું દાન પણ કરવું જોઈએ. ચાલો જાણીએ કે હરિયાળી ત્રીજના દિવસે શું કરવું અને શું ન કરવું જોઈએ. તો હરિયાળી ત્રીજનું વ્રત અખંડ સૌભાગ્યની કામના સાથે કરવામાં આવે છે. આ કારણે વ્રતના દિવસે મહિલાઓ ષોડ શણગાર ધારણ કરે છે જે તેમના સૌભાગ્યનું પ્રતીક હોય છે. આ દિવસે લીલી સાડી અથવા તો સૂટ પહેરવો જોઈએ. લીલો રંગ સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે, જેના કારણે લીલો ચાંદલો, બંગડી, લીલી સાડી, અન્ય મેકઅપ સામગ્રીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. હરિયાળી ત્રીજ વ્રત 24 કલાકનું હોય છે. વ્રતના દિવસે માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે કેમ કે માતા પાર્વતી જેવું કોઈ અખંડ સૌભાગ્યવતી નથી, કારણ કે તેમના પતિ સ્વયં મહાકાલ શિવ છે. આ કારણોસર માતા પાર્વતીની પૂજા કરતી વખતે તેઓ સુહાગની સામગ્રી એટલે કે મેકઅપ સામગ્રી, સાડી અને ચૂંદડી ચઢાવે છે.
હરિયાળી ત્રીજના દિવસે પતિ પત્નીએ સહવાસ ટાળવો જોઈએ અને બ્રહ્મચાર્યના નિયમોનું પાલન કરીને વ્રત પણ પૂર્ણ કરવું જોઈએ અને આ ઉપવાસ કરવો જોઈએ. માતા પાર્વતી, ભગવાન શિવ અને ગણેશજીની મૂર્તિ અથવા તો ફોટાની પૂજા માટે રાખવામાં આવે છે. જો તમે ઈચ્છો તો શુદ્ધ માટીની મૂર્તિ બનાવીને તેની પૂજા પણ કરી શકો છો. સૌ પ્રથમ ગણેશજીની પૂજા કરવામાં આવે છે, ત્યારબાદ માતા પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે હરિયાળી ત્રીજ વ્રત કથા પણ સાંભળવામાં આવે છે. ચાલો જાણીએ કે તે દિવસે શું ભૂલ એટલે કે શું ન કરવું જોઈએ. તો હરિયાળી ત્રીજના દિવસે ધ્યાન રાખવું જોઈએ કે આ વ્રત પતિના લાંબા આયુષ્ય માટે રાખવામાં આવે છે. આ કારણે તમારા પતિ સાથે કોઈ વાતને લઈને લડાઈ કે ઝઘડો ન કરવો જોઈએ. પતિ એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તેને કોઈ પણ કારણસર તેની પત્નીને દુઃખ ન પહોંચાડવું જોઈએ. પૂજા કર્યા પછી તમે તમારા ઘરમાં લોકોને પ્રસાદ અને તમે જેને ઈચ્છતા હોવ તેને તમે મેકઅપની વસ્તુઓ આપવી જોઈએ અને તમારાથી મોટા લોકોના આશીર્વાદ પણ લેવા જોઈએ. વ્રતના દિવસે મહિલાઓ અને તેમના પતિઓએ લસણ, ડુંગળી, માંસ, દારૂ વગેરેથી દૂર રહેવું જોઈએ અને તામસિક વસ્તુઓને ઘરથી દૂર રાખવી વધુ સારું રહેશે. શુદ્ધ તન અને મનથી વ્રત કરવું જોઈએ અને ઉપવાસ દરમિયાન સૂવું વર્જિત છે. જો આ દિવસે કોઈ તમારા ઘરે દાનના હેતુથી આવ્યું હોય તો તેને ખાલી હાથે પરત ન કરવું જોઈએ. તમે તમારી ક્ષમતા અનુસાર તેને પૈસા, ખોરાક, કપડાં વગેરે દાન કરી શકો છો. આ વ્રતમાં સફેદ અને કાળા કપડાનો ઉપયોગ પ્રતિબંધિત માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં એવું પણ કહેવામાં આવે છે કે વ્યક્તિએ મન, કાર્ય અને વાણીમાં શુદ્ધ હોવું જોઈએ. એટલે કે કોઈ વિશે ખરાબ વિચારવું ન જોઈએ કે ખોટું કામ પણ ન કરવું જોઈએ અને કોઈ પ્રત્યે અભદ્ર ભાષાનો ઉપયોગ પણ ન કરવો જોઈએ. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. અને કોમેન્ટ બોક્સમાં તમે જે ભગવાનનું માનતા હોય તેને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.